ચાલો બધાને જય સ્વામિનારાયણ. ચાલો પાકલ કેરી રોટલી શાક ભજીયા ખાવા. હાલો એક એક ઊભા થઈને અહીંયા આવજો લેવા. ડીશ લેતી તમારે જઈ ખાવી હતી હો. હાલ હાલ જેન જઈ ખાવી હતી હો. તાર નથી જોતી હાલ. ચાલો પાકી કેરી ખાવા. હાલો હાલો કોણ બાકી છે? જ્યારે જેને ખાવી હતી હો. હવે આવી ગઈ બધાને, તું બાકી હો. હે કેટલી હજી એક બોક્સ પડ્યું જ છે. ભગવાનને ધરાવવાનું ફ્રૂટ શું છે? કેટલું પડ્યું છે? સફરજન 3 છે. બીજું? અને દ્રાક્ષ નથી, પૂરી થઈ ગઈ દ્રાક્ષ. હમણાં કેરી ધરાવજો હો ભગવાનને. હા કેસર કેરી. આ મને કોઈ એવું કીધું હોય ને કે બેન આ તમારે જ્યાં વાપરવું હોય ત્યાં વાપરજો, ગુપ્ત દાન કર્યું છે, એની આજ 2 પેટી કેરી લઈ આવી, 2 બોક્સ. ખાવી સુધાર ખાવી સુધાર. જય સ્વામિનારાયણ બધાને. જાજા કરી રોટલી શાક ભજીયા ને કેરી એને જઈ ખાવી હતી આપી દેવાની. કોઈને અત્યારે ખાવી હોય, કોઈને પછી ખાવી હોય, જેને જ્યારે ખાવી હોય ત્યારે. દાળ ભાત રોટલી શાક ભજીયા કેરી છાસ. પરાણ ઘરે ઉતરે છે ને, ભલે પરાણ ઉતરતો. જય સ્વામિનારાયણ. જય ભગવાન. હા મોજ છે. બે 4 6 8 10 ને 12 છોકરો, 12 દીકરીઓ છે. બધા રજા. બધા બિયાની. જય સ્વામિનારાયણ. હા પેપ્સી આવી કે હજી નથી આવી? કાલ ઓલા ભાઈ લચ્છી લઈ આવ્યા હતા. ઈ લચ્છી પડી છે હજી? લાવ તો બતાવ તો. કાલે એક ભાઈ લચ્છી દઈ ગયા હતા. હું તો અમદાવાદ ગઈ હતી, હું નહોતી કાલે. અને ભલે દયાળુ નિરાતે જમી લ્યો. જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને. જય સ્વામિનારાયણ. કાલ એક ભાઈ નામ નથી આપ્યું અને અહીંથી નીકળ્યા હતા તો મને કે દીકરીઓ કેટલી છે? પછી 30 લચ્છી આપી ગયા હતા. કાલ પીધી હતી ને સાંજે? કાલ સાંજે પીધી હતી અને હજી છે. આજે કેરી આપી એટલે આજે નહીં આપું, હજી કાલે આપીશ તમને આ લચ્છી. 4 વાગે યાદ કરજો કાલે હો. હા બધા સરસ થઈ ગયા છે.
બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આ ભગવાનના ફ્રીજમાં મૂકવાની છું, રોજ ધરાવવાની. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જાડેજા અરવિંદસિંહ, ખૂબ સરસ તમારું કામ. થેન્ક યુ ભાઈ. ભગવાન કરાવે, આપણે શું કરીએ. હું બહુ ટાઈમથી આપણો વિડીયો જોઉં છું. RM જોશીભાઈ, થેન્ક યુ. બધાનો ખૂબ ખબર. હરેશભાઈ આહિર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ભાઈ. બધાને જય સ્વામિનારાયણ. ને ચાલો બધા કેરી ખાવા. તમારા બધાના આશીર્વાદથી દીકરીઓ કેરી ખાઈ છે. આ કોઈનું આમાં નાનું મોટું યોગદાન આવ્યું હોય કે બેન તમને મજા આવે ત્યાં વાપરજો, આ એના તરફથી કેરી હોય. કેસર કેરી એના તરફથી. હા જગદીશભાઈ, દીકરીઓને રોજ લીલા લેર. હા આજ કેટલા દિવસે, આજ સાંજે આજ રોટલી ખાવાનો વારો આવ્યો તો. હમણાં રોજે નવું નવું જ હોય કા. કાલ થેપલા હતા, એના આગલે દે શું હતું, 11 હતી. એના આગલે દે પાસ્તા હતા. એના આગલે દે શું હતું, એના આગલે દે પાણીપુરી હતી. એના આગલે દે પાણીપુરી હતી. મને બધું યાદ હોય. તમે ક્યારે શું જઈમાં તમને નહીં હોય. ભગવાનની તો મગજ તો કોમ્પ્યુટર આપ્યો જ છે. બપોરે રોજ દાળ ભાત શાક રોટલી હોય, સાંજે અલગ અલગ. હમણાં થોડા છે એટલે કા. તો કાલે પાછી રોટલી શાક જ 2 દી ખાવાનું. પછી રોજ રોજ કંઈક કંઈક ન હોય એટલે પરાણ ગળે માંડ ઉતરે હે ને. જય માતાજી, જય સ્વામિનારાયણ, જય લાખા બાપા. ભગતભાઈ કેમ છો ભાઈ? મજામાં હો. મારો મોબાઈલ નંબર છે 981719 923. એ મારો કોન્ટેક્ટ નંબર છે. જય સ્વામિનારાયણ, જય હનુમાન દાદા, જય સ્વામિનારાયણ. પૂછીને દેજે, પૂછીને દેજે એમ કહું. બાકી તમારે જે મદદરૂપ બનવું હોય બની શકો છો. અમે ક્યારેય કોઈને એવું નથી કહેતા કે તમે આવી રીતના મદદરૂપ બનો. જેની જે ઈચ્છા હોય એ મદદરૂપ બની શકો છો. મારો કોન્ટેક નંબર છે 981719 923. જો અમે આખા વર્ષનું છે ને 5 ને આખા વર્ષનું અમે 60 ડબ્બા તેલ ભરાવી છે. એક ડબ્બો 2500 રૂપિયાનો છે. એમાં કોઈને અત્યારે એની સેવા ચાલુ છે. એમાં કોઈને મદદરૂપ બનવું હોય તો આખું વર્ષ આ યાત્રિકો નીકળે, કોઈ સાધુ સંતો નીકળે, દીકરીઓ નીકળે, કોઈ મહેમાન આવે, તમારે બધાનું અની જમે. તો અત્યારે 50 ડબ્બા હવે બાકી છે. 10 ડબ્બાનું યોગદાન આવી ગયું છે. તો તમારી ઈચ્છા હોય તો મારો કોન્ટેક નંબર 981719 923. એ નંબર ગૂગલ પે, ફોનપે, પેટીએમ બધો એક જ નંબર છે. અને ભગવાનને રોજ થાળ ધરાવાય તમારે બધાનું. તો જેને જેને ઈચ્છા હોય તો એ તેલની સેવામાં તમે મદદરૂપ બની શકો છો. કેમ કે અત્યારે મગફળીને એવું બધું થયું હોય, ચોખ્ખું તેલ મળે તો અમે એક સાથે જ લઈ લઈએ. તો એમાં મદદરૂપ તમે બની શકો છો. તમારી 2500 રૂપિયામાં આખું વર્ષ બધા જમે. જય સ્વામિનારાયણ. કોન્ટેક નંબર એ જ છે 981719 923. તમારે ગુપ્ત દાન કરવું હોય ને તો એ કોન્ટેક નંબર છે 981719 923. એ ગૂગલ પે, ફોન પે, પેટીએમ, વોટ્સએપ બધો એક જ નંબર છે. એનામ કેમ મૂકસ? કોઈ દી આપણું જમેલું કોઈ નામ ન મુકાય. આપણે જમવું એટલું જ લેવાય. અને કોઈ દી કોઈની થાળીનું જમાય નહીં.
તારા વિચાર કેવા હોય, એના વિચાર કેવા હોય, એના વિચાર કેવા હોય, એટલે કોઈ દિવસ કોઈનું એઠું ન જમાય. સૌનું સૌને જ પૂરું કરવાનું. હો બાપા સીતારામ. તબિયત સારી છે હો. ચાલો રણજીતભાઈનો એક ડબ્બો, એટલે હવે 49 ડબ્બા રહ્યા, 50માંથી 49. થેન્ક યુ રણજીતભાઈ. એટલે એવું નથી તમે પૈસા જ આપી જાઓ, તેલનો ડબ્બો મૂકવો હોય તો મૂકી જાજો. અહીંયા કાંઈ એવું નથી કે તમે પૈસા જ આપો. હા, તમારે તેલનો ડબ્બો મૂકવો હોય ને તોય મૂકી જાજો તમે તાર સેવામાં. स्वामीनारायण स्वामी क्या हाल है? बढ़िया है, सब अच्छा चल रहा है. जय स्वामीनारायण. पूर्वी जय स्वामीनारायण. જગદીશભાઈ, સૌના વિચાર અલગ અલગ હોય છે. હું નથી જમતી ને કોઈ સાથે, તારે મારી થાળીમાં જમવું હોય તો આવતા જન્મમાં ભગવાન મારી બાજુમાં બેસીને જમજે. હું કોઈ સાથે જમતી નથી ને, અમુક નિયમની હું બહાર જાતી જ નથી ને. તમારા પ્રેમ ભાવ લાગણીને હું માન આપું છું. તમારા લાગણી પ્રેમ ભાવને હું માન આપું છું, પણ અમુક નિયમ બહાર હું નથી જાતી. ગોપીબેન એકદમ તબિયત ઓકે છે હો, સરસ છે, કોઈ પ્રોબ્લેમ નથી. બોલવા માંડો. હની કેસર કેરિયામાં લખીને આવ્યું છે એમ? હા, અમારે પૂરી તાર દીકરીનું નામ આમાં લખીને આવ્યું, હની કેસર કેરી. એટલે કે પૂર્વી દીદીની દીકરીનું નામ, એને જો આ છોકરીયું નહીં ખબર. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. એક વાપીથી તમારા માટે કેરી આવવાની છે, પણ મેં કીધું 4 તારીખ સુધી મોકલો તો ભલે, પછી તો હરિદ્વાર આ બધી દીકરીઓ જાય છે. ક્યારે ગુંદાળા આવો છો? ગુંદાળા આવું છું, પ્રોગ્રામ છે ત્યારે આવી જઈશ, પહોંચી જઈશ. અમારા ગામમાં 3 વર્ષે રામદેવપીર દાદાનો મંડપ હોય છે, અને આમ સાધુ સંતોના સામૈયા હોય છે મારી જન્મભૂમિમાં. બહુ સરસ બધો પ્રોગ્રામ હોય છે, અને ખૂબ સરસ એ વાત છે કે 3 વર્ષે એકવાર રામદેવપીર દાદાનો મંડપ થાય. એક આવું નીચે ધાબુ કર્યું હોય, એમાં એક જમીનમાં શ્રીફળ હોય, શ્રીફળ દાટી દે. 3 વર્ષે બહાર નીકળે. 3 ચોમાસા, 3 ઉનાળા, 3 શિયાળા, એવા 3 વર્ષ સુધી જાય ને તો એ પાછું શ્રીફળ જ્યારે ઉત્સવ છે 29 તારીખે ત્યારે બહાર કાઢશે ને તો એવું ને એવું શ્રીફળ નીકળે. અને 3 વર્ષે મંડપ થાય, અને મંડપ ન થાય તો બધાને ઘેરે વિઘન ચાલુ થઈ જાય. એટલું ત્યાં સત છે, એટલે પ્રોગ્રામ છે, એટલે હું જવાની છું મારા ગામડે. આવી જાશું ભાઈ, સમય થાય એટલે આવી જાશું. થેન્ક યુ તમે પૂછવા બદલ. મળશું ત્યારે, આવશું ત્યારે મળશું આપણે ચોક્કસ બધાને. જય માતાજી મનોજસિંહભાઈ, જય માતાજી. હમણાં ભાઈ ક્યાં ખોવાઈ ગયા, દેખાતા નથી. મનોજસિંહ ચૌહાણભાઈ હમણાં દેખાતા નથી. સતદેવીદાસ સમદેવ નિયમ ધર્મમાં રહેવું સારી વાત છે. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. ચોક્કસ ગોપીબેન આવીશું, આવીશ એટલે ચોક્કસ આવીશ. જય માતાજી બેનબા, મજામાં મજામાં, એકદમ મજામાં. જય સ્વામિનારાયણ બધાને. અશ્વિનભાઈ હિરપરા, જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કેમ પગો લાવતા લાવતા જમો? આમાં લોહી બટકા ભરે તો જમી એટલી વાર તો સ્થિર રાખવાનો ને.
તબિયત સારી છે અનિલભાઈ, કાંઈ પ્રોબ્લેમ નથી. ના, કેતનભાઈ અત્યારે નહીં આવે, એ ઓગસ્ટમાં હશે અહીંયા. જુલાઈમાં આવશે, જુલાઈના એન્ડમાં આવશે લગભગ, પછી રોકાશે. પછી ખબર નહીં, કદાચ સરપ્રાઈઝ આપવાના હોય તો, મને ખબર નહીં, કદાચ આવે એવું કઈ નક્કી નહીં એનું તો. જય માતાજી દીદી, કેમ છો? મજામાં છીએ જલ્પાબેન, મજામાં. ના, જમવાનું બાકી છે, હવે હું જમવા બેસીશ. કોણે જમી લીધું? આલે ભગવાનના ફ્રીજમાં ગોઠવી આપ. હા મંજુબેન, ચોક્કસ આવીશ. વિરમગામે આવીશ ત્યારે આવીશ. હમણાં હું આજે જ એક પોસ્ટ બનવા ગઈ છે કે હું ક્યાં ક્યાં ગામ આવવાની છું ને, એ તમારે બધાને જણાવવાનું છે. એટલે હમણાં પોસ્ટ બનીને આવશે ને એટલે હું મૂકીશ. છોકરીઓ પોસ્ટ બનાવે જ છે, એ બની જશે ને એટલે હું પોસ્ટ મૂકવાની જ છું. આખું તમને આયોજન એમાં મળશે. મજામાં છીએ, એકદમ મજામાં. હો ભુજ ને ભુજ તો ભુજ હમણાં ઘણો ટાઈમથી ભુજ નથી આવીને મારો જીવાય અત્યારે ભુજમાં જ છે, કચ્છ ભુજમાં. કે બધાને મળવું છે, કેટલો ટાઈમથી નથી મળવા ગઈ એમ, પણ સમયને અભાવને લઈને નથી મળી શકતી. પણ ચોક્કસ આ દીકરીઓને હરિદ્વાર હવે લઈ જાવી છે ટૂંક સમયમાં. પછી ત્યાંથી આવી જાઉં ને પછી ભુજનું રાખવાનું છે. ભુજ પછી આવીશ. ભાવનગર ચોક્કસ કહું ને, એક પોસ્ટ બનીને આવે ને એટલે મૂકીશ. એમાં પછી તમારે જણાવવાનું છે. એ ગામને હું તારીખ આપીશ કે હું ક્યારે ક્યારે પધારીશ ને ચોક્કસ આવવાની છું. ચાલો સાબુદાણા ને વેફર ખાવા ખાઈ લે. મેં હમણાં જ ખાધી, કેમ કે આ જઈમી નહોતી, પછી હમણાં જ જઈમી. જાઓ, હા જાઓ. આવો સુરત, ચોક્કસ સુરત આવીશું. આવીશ એટલે આવીશ. આ કા ધૂણે બેઠો બેઠો તો આમ તો કરસ. હા ગોપીબેન, બધાને લઈ જવા. ચાલો ને, આવો ને, મજા આવશે. ચાલો, દીકરીઓને લઈને જવું છે હરિદ્વાર. હવે એને વેકેશન કરાવી આવીને વડીલ બાને બધાને લઈ ગયા, હવે દીકરીઓને લઈ જાય. જય સ્વામિનારાયણ. ચાલો હવે હું જમી. અંજુ કાનાણી, અંજુ બેન મજામાં છે બેન, કોઈ પ્રોબ્લેમ નથી. કચ્છમાં ને મહિના દિવસ પછી કચ્છમાં જાશું. બેસવું જ છે. જો ભજીયા બની ગયા, ભજીયા બની ગયા. ચાલો જમવા. ભજીયા ગરમ ગરમ બને જ છે. જો ગરમ ગરમ ભજીયા બને છે એટલે વારા પરથી બધાને ભજીયા ખાવાના આવે ને. ગોહિલ ભાઈ, મારે તો તમે ભાવનગર આવો તો મળવું છે. ચોક્કસ ચોક્કસ મળશું, ચોક્કસ મળશું. એમ તમે બધા ફોન કરીને મને આમ ઘણો બધો મોટિવેશન આપો છો તો બહુ આનંદ થાય છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. કાલે તો એક 70 વર્ષ દાદાનો કોલ આવ્યો તો એટલા આશીર્વાદ આપતા હતા કે વાત જ ન પૂછો. એટલે એ કે હું રોજ તમારા માટે પ્રાર્થના કરીશ. મેં કીધું મારા માટે ન કરવાની હોય, તમે મારા વડીલ છો, મારે તમારા માટે કરવાની હોય. એટલે આ તમારા બધા ભાવ પ્રેમ, તમારા બધાના આશીર્વાદને લઈને આ સેવા છે. મારાથી આ ન થઈ શકે, પણ આ તમારા બધાના સાથ સહકારથી ને ભગવાનના આશીર્વાદ. એટલે આ બધું જે કરે છે ને ભગવાન કરે છે. હું તો એક નિમિત્ત છું. હજી કહું છું કે હું તો એક નિમિત્ત છું. મારાથી કાંઈ ન થાય, આપણાથી પાપડે ન ભાંગે. એટલે કરવાવાળો એક પ્રભુ છે, એ કરાવે છે અને આપણે કરતા જઈએ છીએ. જ્યાં સુધી સેવા કરાવશે ત્યાં સુધી કરશું. ચાલો તો આવો ભજીયા ખાવા.
જીતેન્દ્રભાઈ જય સ્વામિનારાયણ. ચાલો બધાને કોઈને કઈ પ્રશ્ન હવે નથી ને? આવી જાવ મરચા ખાવા. વિરમગામ જરૂર આવજો. ચોક્કસ આવીશ. ભજીયા તો સોમનાથમાં ખાધા હતા ને. સાવરકુંડલા પધારો. સોમનાથ ખાધા હતા કા? સોમનાથમાં પીઝા અને ભજીયા હતા. જીતભાઈ બાબરિયા સાચી વાત છે બેન, થેન્ક યુ. હા બનાવ્યા છે હો, બટેકા વડા, મરચાના, જેને જે ખાવા હોય, મેથીના. હા રાજેશભાઈ, ભગવાનની કૃપા, બસ આપણાથી કાંઈ ન થાય એટલું યાદ રાખવાનું. હું કરું બધી અજ્ઞાનતા છે, કરતલ બીજો કોઈ. હરી કરે તે સો હોય, આટલું યાદ રાખવાનું. રણજીતભાઈ મારે તો તમારા આશીર્વાદ લેવા. મારા આશીર્વાદ નહીં, હું કેટલી વાર કહું કે અહીં ભગવાન બેઠા ને એના લેવાના, મારા નહીં. હું તો આપણે તો બધા માણસ છીએ, તમારા જેવા અમે છીએ, અમારા જેવા તમે છો, એટલે આપણે બધા માણસ છીએ. ભગવાનના લેવાના. અહીં અખંડ 2 દીવા છે ને એના લેવાના. વિશાલભાઈ આશ્રમે આવવાના, ક્યારે આવવાના? હું તો રાહ જોઉં છું. તમે તો આવ્યા જ નહીં, હિના આવી ગઈ. ચાલો ગોપીબેન આવો આવો આવો. ચાલો બધા જમવા પધારો. તમે બેન એમ કહો કે મહારાજ કરે એ કહો ને ખૂબ ગમે. તો ભગવાન જ કરે છે ને, મહારાજ જ કરાવે છે. આપણે ક્યાં કાંઈ કરી શકીએ એમ છીએ? માણસ તો ખાલી બડાયું જ આપણે કરી શકીએ, આપણાથી કાંઈ ન થાય. ઉપરવાળો કરે એ જ બધું થાય. બધું ઉપરવાળો કરે એ જ થાય, આપણાથી કાંઈ ન થાય. એટલે હંમેશા આટલું તો યાદ જ રાખવાનું. અનિલભાઈ બેન તમને કાયમ યાદ કરું છું, થેન્ક યુ ભાઈ. અમારે ગોપીબેન છે, પછી પૂર્વી છે, પછી સંજયભાઈ છે, પછી અમારે આ લાલુભાઈ, પછી મેહુલભાઈ, રણજીતભાઈ, પછી રાજેશભાઈ, આ બધા રોજ મને જ યાદ કરે. ઉઠીને સીધા મેસેજ જ હોય બધાના. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. અમારે પ્રિયંકા બેન, ચોક્કસ પધારજો આશ્રમે, બધા પધારજો. આ તો વ્યવસ્થા ભાગરૂપે અમે સંભાળતા હોય. આપણા બધાનો જ આશ્રમ છે, કોઈ એકનો નથી, આપણા બધાનો જ છે. જ્યાં સુધી સેવા થાય ત્યાં સુધી ચલાવી, પછી આગળ પ્રભુ ચલાવશે. એવું નથી કંઈક આપણે જ ચલાવી તો જ ચાલે. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. સંજયભાઈ જય સ્વામિનારાયણ. આને કેરી ખાવી સુધાર દે. આને કેરી ખાવી સુધાર દે. ક્યાં ગયું? ઉમાબેન દવે બહુ અચ્છા. ક્યાં આશ્રમ છે? રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. સાયલા ને લીંબડીની વચ્ચે, સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા ને લીંબડી એની વચ્ચે. વિશાલભાઈ કથિરિયા, દિવસ હાથમાં વગરનો રેક તમને યાદ કર્યા વગર ના રહે. ઓહો ભાઈ, થેન્ક યુ. થેન્ક યુ બધાને ખૂબ ખૂબ આભાર. ચેતનાબેન કે ભગવાન કરે એ જ થાય, પણ તમારા અહોભાગ્ય છે કે તમે હિંમત બનાવીને કાર્ય કરો છો. હિંમત તો ભગવાન આપે, આપણાથી શું થાય? કાંઈ ન થાય. ઘણો સંઘર્ષ કરી લીધો, ઘણું બધું જોઈ લીધું, એટલે હવે કોઈ ચિંતા જ નથી. જેટલી સેવા થાય એટલી કરી, પછી પ્રભુ લઈ જાય તોય છૂટશે, અને સેવા કરાવે તોય છૂટશે. એવી કોઈ મોહ જ નથી. એટલે થાય એટલી સેવા કરી છે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા બધી દીકરીઓની મોજ છે હો. ચાલો બધા આવજો આશ્રમે. અમે હોય કે ન હોય, આશ્રમ તો અહીંયા જ હોય છે.
તો ચોક્કસ તમે તાર મુલાકાત લેવા આવજો આશ્રમની. એટલે પણ આ શું હે કઈ હું આટલું બધું ખાઈ જાઉં? પેટ છે કઈ પટારો થોડો હે મારે. ચાલો હવે જમી લઉં. બેન કેવા ભાગ્યશાળી છે એટલે બધાય સેવા કરી શકો છો. ભાઈઓ યાદ કરે ને બેનને. હા ચંદ્રિકાબેન, જય સ્વામિનારાયણ. હવે ગરમ ગરમ ભજીયા ખાઈ લ્યો. રણજીતભાઈ ચાલુ રાખો ભાઈ, હું જમી લઉં હવે. હજી મારે માનસી કરવાની હોય, માનસી કરીશ પછી જમવા બેસાય. એટલે ભગવાનની માનસી કરી લઈને પછી જમી લઈ હવે. ચાલો પૂસાબેન સામાન ફેરવવા ગયા, હજી આવ્યા નથી. હું તો હરિદ્વાર હતી, સામાન ફેરવવા ગયા છે. બાકી છે પૂર્વી જમવાનું બાકી છે. રણજીતભાઈ ને કહે છે એમને કે બેન ને જમવાનું બાકી, તમે જમ. હા આપણે ચોક્કસ મળશું વિશાલભાઈ, મંડપમાં ચોક્કસ મળશું ગુંદાળા. હું આવું જ છું 2 દિવસ પછી, આપણે ચોક્કસ મળશું. ચાલો બધાને જય સ્વામિનારાયણ.